સીતારામ બતાવીને સંજન બપોરના રોંઢાના 3:30 વાગ્યા છે. બાપાએ થોડીક વાર બેઠી. હવે એ ઘડીક ઉઠક બેઠક એનું ચાલુ જ છે. એટલે હું સોફે બેસી ગઈ. એની બાજુમાં બેસીએ ને તો આપણે આમાં ઓલું કરી રાખે, કામ કરી રાખે. કામ તો હવે અત્યારે તડકા ધૂમનું મારે બાયણે ક્યાં વારવા જવું, એટલે ઊભી થઈ અને આખી સોફે વહી ગઈ. સરસ મજાના આપણા સજ્જનો સંતો મહંતો જે છે ને એના પ્રવચનો સાંભળીએ ને એટલે જીવનની અંદર ઘણું બધું જાણવા મળે. ખાસ કરીને બાજ પક્ષી છે એ જ્યારે બાજની માતા જે છે ને એ ઈંડા મૂકે છે અને એના માટે એ પહેલા પૂર્વ તૈયારી સ્વરૂપ એના માટે માળો બનાવે. બધા પક્ષીઓ જે છે ને એ ઘાસના માળા બનાવે છે, પરંતુ બાજ પક્ષી કંઈક અલગ જ છે. એનો માળો જે છે ને એ બાવળના કાંટાથી બનાવે છે અને એની ઉપર આછું આછું ઘાસ વચ્ચે એ રાખે છે. ત્યારે કોઈ એને કટાક્ષ કર્યો કે કેટલી નિર્દય છો તું. એમાંય એનું બાળક જે છે એ જ્યારે ઈંડામાંથી બહાર નીકળવાની તૈયારી કરતું હોય છે ને ત્યારે ધીમે ધીમે બધું ઘાસ હટાવી લે છે અને અંદર અંદર કાંટા ઉપર જ ચાલતા એના બાળકોને એ શીખવે છે. ત્યારે કટાક્ષ કરી અને કોઈએ કીધું કે કેટલી નિર્દય છો તું. આ તું માં છો, તારા બાળકની દુશ્મન છો, આટલી નાની ઉંમરની અંદર બાળકને કાંટા ઉપર ચલાવે છે. ત્યારે બાજની માતાએ સરસ જવાબ આપ્યો કે મારા બાળક જે છે ને એને ખૂબ ઊંચી ઉડાન ઉડવાની છે. એ અત્યારેથી કાંટા ઉપર ચાલશે ને તો એ સૌથી ઊંચે ઉડશે. અને આપણે બધા જાણીએ છીએ કે બાજનો વાર ક્યારેય ખાલી ન જાય. બાજ જે છે ને એ બહુ ખતરનાક પક્ષી છે અને પક્ષીઓનો રાજા આપણે એમ કહીએ ને તો એને કહેવામાં આવે છે અને સૌથી ઊંચી ઉડાન ઉડે છે. એટલે બાજ આપણને બોધપાઠ કરે છે, બાજની માતા, કે જીવનની અંદર બાળકને કંઈક બનાવવું હોય ને તો એને જરૂરથી વધારે સુવિધા ન આપો. એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કાંટાઓ પાથરો. કાંટા પાથરવાનો અર્થ એવો નથી કે એને તમે જાણી જોઈને દુઃખ આપો, પરંતુ એ દુઃખ સહન કરી શકે ને કમસે કમ એવા તો આપણે બનાવીએ. માતા પિતાની છત્રછાયાની નીચે બાળક હંમેશા સલામત જ હોય છે. એને કોઈ તકલીફ હોતી નથી, ભલે મા બાપ ગરીબ હોય, પરંતુ આપણે આપણા ભવિષ્યને જોયું નથી. ક્યારે માતા પિતામાં બંનેમાંથી એકનું મૃત્યુ થાય, ક્યારેક ક્યારેક આપણે એવા સંતાનો પણ જોયા છે કે બંનેનું મૃત્યુ થાય. જો આપણે બાળકને કાંઈ જ નહીં આપ્યું હોય, કાંઈ સંસ્કાર નહીં આપ્યા હોય, જરાય તકલીફ સહન કરવાની એની અંદર ક્ષમતા આપણે નહીં એને અપાવી હોય, તો આ બાળક માયકાંગલું બનશે, જીવી નહીં શકે. અને જો જીવી નહીં શકે બાળક જીવી નહીં શકે તો એ આત્મહત્યા કરશે. અત્યારે તો આપણે બાળકને એટલી બધી સુવિધા આપણા ઘરની અંદર આપી દીધી છે કે એને 2 ડગલા ચાલીને જવું હોય ને દુકાને તો એ સ્કૂટરની કિક મારશે. ગામમાં આટો મારવા જવું હશે ને તો એ ગાડી કાઢશે. ઘરની અંદર પડદા બંધ કરવાના તો કે રિમોટથી બંધ કરવાના, ટીવી રિમોટથી, પંખા રિમોટથી, ઘરમાં વાસણ ઉટકવાના મશીન, કપડાં ઉટકવાના મશીન, લોટ બાંધવાના મશીન, પોતા વિદેશોની જેમ પોતાને કચરાને આતો કરવાના બધા મશીન. આપણા શરીર જે છે ને એ આળસુ આપણે ખુદે આળસુ બની ગયા છીએ. મારા ઘરની અંદર 2 વર્ષથી આ મશીન આવ્યું છે ને એટલે કંઈક મને આળસ થઈ જાય કે હાડવા કપડાં હાથે ધોવા પડે ને અમુક કપડાં તો દાખલો પડે. ધીમે ધીમે આ ટેકનોલોજી જે છે ને આપણા શરીરને એકદમ નકામું બનાવી દીધું છે. એટલે આપણે પહેલાં પાણી ભરવા જતા, અત્યારે એક દિવસ આપણી મોટર ખોટકાય પાણીની એટલે આપણે 2 બાકડા થઈ જાય. બાજુમાં ડંકી હોય, નળ ને બધું બાજુમાં જ હોય. આપણે નથી પાણી ભરી શકતા. અને ક્યાં ને ક્યાં સિંચણિયા ને બેડાને લઈ લઈને મેં જ ભરેલા છે પાણી. ખેતરની અંદર ભારા માથા ઉપર ઉપાડીને આવતા. અત્યારે માથા ઉપર ઉચકવાની વાત તો એક રહી બાજુ રહી, હાથમાં એક થેલો આપણાથી ઉપડતો નથી. પહેલાના સમયની અંદર સ્ત્રીઓ જે છે એટલી સશક્ત હતી. આપણે જીજાબાઈનું ઉદાહરણ લઈએ કે જ્યારે એની પાછળ દુશ્મનોનું ટોળું આવ્યું, દોડ્યું. જીજાબાઈના પેટની અંદર છત્રપતિ શિવાજી હતા અને એને મારવા માટે થઈ કે એનો વંશ જે છે એ રીએ નહીં, એટલે જીજાબાઈને મારી નાખે તો સમૂળગું બધું નાશ પામે અને કોઈ પાછળ યુદ્ધો રીએ નહીં. એટલા માટે થઈને એની પાછળ જ્યારે દુશ્મનો દોડ્યા હતા ને ત્યારે પૂરા દિવસે એ જીજાબાઈ જે છે એ ઘોડા ઉપર સવાર થઈ
ડુંગરોને વીંધતી વીંધતી એ શિવનેરી કિલ્લામાં પહોંચી અને ત્યાં એણે શિવાજીને જન્મ આપ્યા પછી વાત પૂરી નથી થઈ જતી. શિવાજીને જન્મ આપ્યા પછી તરત જ એણે એ બાળકને તડકામાં રાખ્યો, શિયાળાની ઋતુની અંદર એણે ઠંડીમાં રાખ્યો અને ચોમાસાના ઋતુની અંદર એણે વરસાદમાં રાખ્યો. એને કોઈ કહેતું કે તારે એને પણ કીધું હતું શિવાજીને, માતાને જીજાબાઈને, કે આટલી કઠોર કેમ માતાબાઈની છો? તો કે એને દુશ્મનોનો સંહાર કરવાનો છે. અને આ છત્રપતિ શિવાજી માત્ર ને માત્ર 7 વર્ષની ઉંમરમાં હાથમાં કટાર લઈ રામદાસ નામના એના ગુરુની જે ટ્રેનિંગથી 11 વર્ષની ઉંમરે મહાન યોદ્ધો થઈ ગયો. વિચારો, આપણું 11 વર્ષનું બાળક જુઓ, અને આ છત્રપતિ શિવાજી 13 વર્ષની ઉંમરે એને તોરણિયા કિલ્લો જીતી લીધો હતો. તમે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, પછી પૃથ્વીરાજ ચૌહાણ, આવા રાજા, આવા મહારાજાઓના આપણા બાળકને ઉદાહરણો આપીએ. કમસે કમ એવા ન બને તો કાંઈ નહીં, પણ માયકાંગલા તો ન બને જે બારે એકલા બાથરૂમ જાતાય બીવે છે. અત્યારના છોકરા, સાચું કહું ને તો દીકરા દીકરીઓ એટલા બીકણા થઈ ગયા છે. દીકરા તો કેટલા સુરવીર હતા, દીકરીઓની વાત તો છોડો. દીકરીઓ એટલી સુરવીર હતી. ઝાંસીની રાણીના, શિવાજીની માતા જે છે સુરવીર હશે તો જેણે આ રીતે દુશ્મનોની સામે જંગ લડ્યો હશે ને. જીજાબાઈ, પછી પેલી ઝાંસીની રાણી, આવી તો કેટલી સ્ત્રીઓ છે, એક નથી. અને દીકરીઓ ડરે એનું તો આપણે હજી સમજાણું કે ભાઈ છોકરીઓ થોડીક બીકણી હોય, છોકરાય બીવે છે. મેં જોયું છે કે માને ભેગા બાથરૂમ કરવા રાતે ઉઠાડીને લઈ જાય છે, 10-10, 15-15 વર્ષના ઢાંગરા. અને આવા જો આપણે અશક્ત બનાવી દેવું આપણા બાળકને, તો આપણું ભવિષ્ય શું રહે? એટલે ઘણી વખત થાય કે બાળકને ઊંચી ઉડાન ઉડાવવી હોય તો એને પહેલાં તો નીડર બનાવવા પડે. ગમે એવી આપણી પરિસ્થિતિ હોય એનો સામનો કરતા દીકરી અને દીકરાને બંનેને આ ટ્રેનિંગ આપવી પડે કે દુનિયાની કોઈ પણ સ્થિતિ તારી સામે આવી જાય, તારે ડરવાનું નથી. બેટા, જીવનની અંદર મૃત્યુ એક જ વખત આવવાનું છે. જીવવું તો મર્દની જેમ જીવવું, મર્દ એટલે સુરવીરની જેમ જીવવું, વિરાંગના. સીતારામ બધાયને. ચાલો નાસ્તો કરો. નાસ્તો થઈ ગયો છે ગરમા ગરમ. આ બાજુ બા જે છે એ મંડી પડ્યા છે નાસ્તો કરવા. સાહેબ ઊંધા ગોઠણ વાળીને મંડી પડ્યા છે નાસ્તો કરવા. અને હું પરસેવે પીંડો રોટલીનો આટલો થપ્પો કરી લીધો, આખો ડબરો ભરી લીધો. રેપ જેપ થઈ ગઈ. તમે નાસ્તો કરી લ્યો તો હું થોડી પંખાની હવા ખાઈ લઉં. બધાય કે ગરમી થાય, ગરમી થાય. અમારે તો 2 પંખા ચાલુ રાખે છે. આમ એક અહીંયા પંખો, એક આ બાજુ પંખો, બાનો પંખો, એક આનો પંખો, 2 પંખા ચાલુ રાખે. અને તોય રાડો રાડ થાય, ગરમી થાય, ગરમી થાય. એટલે આપણે બેનોને એમ કહેવાનું કે અમે લોઢાની બનાવેલી, ઉપરથી ભગવાને આપને બધાને લોઢાના બનાવ્યા. આપને ના ગરમી થાય, ના ટાઈટ લાગે, ના વરસાદમાં ભીંજાય, ના થાક લાગે. અવાર અટાણમાં 2 માણસે બાંધી લીધું. સોફા ઉપર બેહે કે ઠેકડા મારે ને એ ખબર નથી પડતી. બધાય કવર હેઠા નાખી દે. જ્યાં અડધા ડૂચા બોલાવી દે. જ્યાં ચાદર ઉપર હુવે ને તો આખી ચાદર ભેગી કરી નાખે. કોટનની ચાદર લઉં ને તોય ભેગી કરી નાખે. અને બાનો પ્રોગ્રામ ચાલુ છે એટલે હું એમ કહું કે તમે સોફા ઉપર બેહોશ કે ઠેકડા મારો. નાના છોકરા મારતા હોય ને એ તોય એટલા કવર નો કાઢી નાખે, આખા આમ થઈ જોવે. હવે ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે ને એટલે મોઢાનો પ્રોગ્રામ બનશે ને. અમારે આમે બોલવાના તો એમાં એ ના પાડી કે હમશે જો તને હજી મારે કઈ એક શબ્દ વધારે કઈ બોલ ને તો બોલવાનું નહીં. તારા કામમાં તારું ઘરનું માણસ છે ને એ ભં ભં કરે રાખે, તારે ખાલી હાંભળે રાખવાનું. ઉઠી અને સીધા બેહી ગયા. જો ઊની રોટલી, ઊની રોટલી, જો હાથ સીધો મોઢામાં જ જઈશ. હજી 7:30 નથી વાગ્યા. પીંડો રોટલીનો થપ્પો કરી લીધો ઉઠીને. અને 2 મા દીકરાને જમાડી લઉં, મારું ચા ઠરી જાય. એક તો ગરમીમાં મરી ગયા રોટલીનો થપ્પો કરીને, ઊભીને ટાટિયામાં પરસેવો વળે ને. આપણે બેનોને બધા રસોઈ કરતા હોય ને, હામટા ફેમિલીની રસોઈ કરતા હોય ને એને ખબર હોય કે રોટલી ઊભા કરી લઈએ ને તા મોઢેથી પરસેવો પગના તળિયા સુધી પહોંચે. અને પંખે બેઠા રાયડું બધાય નાખે કે અમને ગરમી થાય, ગરમી થાય. 3 માણસને ગરમી નથી થતી સૌથી વધારે. એક છે ને બોર્ડર ઉપર જવાનોને, ખેતરમાં કિસાનોને, અને રસોડામાં સ્ત્રીઓને.
આને ત્રણેય ગરમી ન થાય. આ ત્રણેયને ભગવાને જે છે ને બનાવ્યા લોખંડી નહીં. હા પાડે ખાલી 2 જ રોટલી દીધી ને હમણાં કહે કે હવે એને માપમાં દઈએ ને પછી વધારે તો એમ હજી 1 રોટલી આપીશ હમણાં. નહીંતર પાછું એને ખબર જ છે 3 દઈએ ને તોય પાછી 1 માગે, 4 દઈએ ને તોય પાછી 1 માગે. એટલે હું પેલા 2 જ દઉં. અને અત્યારે એનું માપ છે ને 3 જ રોટલીનું છે. વધારે રોટલી નહીં દેવાની. પછી ઠેઠ 10 વાગે દેહે એનો દીકરો કંઈક ખાવા. પછી 12:30 હું આવું. હમણાં તો 1 થઈ જાહે. કારણ કે હવે એને બીજું કંઈ કામ તો છે નહીં. બેઠા બેઠા જ ભોજન લેવાનું છે. બેઠા બેઠા લેવાનું હોય ભોજન એટલે માત્રા રાખવી પડે. પછી હાથમાં છે પાછા જો અહીંથી જમવા માંડ્યા છે. બધું ઊભા થઈ ગયા. આડામાં લાખી કાકીને લઈ ગયા. બા ઊભા થાય ને એટલે બીક લાગે. જવાની તૈયારી હોય અને ઊભા થાય એટલે થોડીક બીક લાગે કે હવે શું થાય એમ. હા એ તો ત્યાં જેનું માઇન્ડ હોય ને થાય. પણ એમ કે ઘરની અંદર ગળઢું માણસ છે ને જવાની તૈયારી હોય ને ઊભું થાય ને એટલે આવું લગભગ થાય. પણ ઈશ્વરના હાથમાં છે. બાના દેરાણી ગુજરી ગયા ને 3 દી થયું છે. એનું ઈ જવાનું કુદરતનો ઈ ક્રમ છે. આપણું એમાં કાંઈ હાલે નહીં. આ તો બધા મોહ માયાના પ્રપંચ છે. જિંદગીની અંદર જવાનું છે એ તો કન્ફર્મ છે. ખાવું હવે જોઈએ. હજી તો હાથમાં લાગે છે. બોલવું નથી અટાણે. તો કાલે છે ને બેહાડ્યા હતા ને એટલે બોલતા હતા. ઘી વાળા હાથ ભરાઈ ગયા. જોઈને રોટલી જરાક આ છે ને ભૂલથી વધારે ચોપડાઈ ગયેલી દેવાઈ ગઈ. હવે ગોતે હા ગોતેશ આલ્યો. એટલે જ બધા બે માં દીકરો નાસ્તો કરી લે ને એ પછી જ હું નાસ્તો કરું. મને ખબર હોય કે કાકા ટોળે કાંઈક ને કાંઈક કરે. એના કરતા પાછળથી નાસ્તો કરવો સારો. અમારે તો બધું જોઈએ ભેગું. તે વઘારેલી ચટણી, માખણ, ઘી. માખણ નો હોય તો વધારે એક્સ્ટ્રા ઘી ઉપર. અને બેન આવીને હમણાં એક બેન કહેતા હતા અજીત તું તો દુબરો પડી ગયો. મેં દામા તને હું દુબરા જેવું દેખાઈશ. દુબરા પડી ગયા તમે એસટી કહેતા હતા. તો આનાથી જાડું કેવું થાવું? આ માણસ દુબરું પડ્યું એવું તમને ક્યાંય દેખાય? આ તમે એટલા વિડિયા જોવો. અને આને બેનું આવીને એમ કે અજીત તું તો દુબરો પડી ગયો. આમાં મારી હાલત નથી જોતા. આવા કેવી થઈ ગઈ અને આ દુબરો પડી ગયો. ઓલા કે ને જેના નકર તેના ફાફા મારે એના એના ભંડેડાવ ને તો એના ભાઈ નું પેટમાં ભરે ને. ભાભી ભલે ને હવામાં ઉભી હુકાતી હોય વાહે ટાણે ટાણે 3 ટાણા રસોઈ ગરમા ગરમ કરીને ખવડાવે. 3 ટાણા સાચવે. પછી બધું ઘરનું અંદર કામ કરે. કમાઈને દે તો ભાભી નથી ઉકાણા. ભાઈ હુકાઈ ગયો. ગાલના ગટિયા કેવા દેખાય? કેના ગાલના ગટિયા દેખાય? કઈ નથી ગાલના ગટિયા દેખાતા. એ તો મારું મોં એવું ભગવાને બનાવ્યું. ભગવાને એવી રધી આપી કે ઢહેડા કરે ને ત્યાંનું મોં એવું રાખવું. હતું ને હતું એટલે ઉપાધિ નહીં. ભલે માણસ જોઈને બિસાડા એમ કે હારા માણસ સુખી માણસ છે. માણસને એમ મનમાં થવું જોઈએ ને કે સુખી માણસ દુખી માણસ નથી એમ. આપને જોઈને કોકને એમ થવું જોઈએ કે આ સુખી માણસ છે દુખી માણસ નથી. હાલો આવજો મિત્રો. નકર મારો ચાહાવ થરી ચાહે. આગળ વિડીયો ની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. માર્કેટે ગઈ હતી આજે સ્કૂલેથી છૂટી અને સીધી માર્કેટે ગઈ હતી. શાકભાજી બધું થઈ રહ્યું હતું. અને અહીંયા છે ને આવે ખરી પણ ડાઠિયા જેવું આવે સરસ મજાનો. જો ઝીણો ઝીણો અસલ કોણો કોણો. મારે અજીતને છે ને એને કૂણો ગુવાર ગમે. કૂણો ગુવાર સરસ મજાનો. ગલકા એટલા સરસ મજાના હતા ને. 1/2 કિલો ગલકા લઈએ ને ત્યાં શાક થાય. આ કારણ કે ગળી જાય. ગલકાના શાકમાં હારી પટ લસણ નાખીને રોટલો અને ગલકાનું શાક તેલમાં કકડાવી અને મજા આવે. પછી મોરા મરચાં સરસ હતા. ધાણા ભાજી અહીંયા 10 રૂપિયાની લઈએ ને તો એક જરાક આપે. અહીંયાથી 250 ધાણા ભાજી માથે 250 માથે લઈ આવી. લીંબુ તો આપણે કાયમ જોઈએ. લીંબુ વિના તો હાલે જ નહીં. કંઈક થોડુંક શરીરની અંદર હરખું ન હોય તો એ લીંબુ પડ્યા હોય તો લીંબુ. પછી 1 કિલો ટમેટા લઈ આવી. પછી આજે બપોરે પાલકની ભાજી કરવી હતી ને ક્યારેક ક્યારેક હું છે ને મિક્સ શાક બનાવું. રીંગણા ને બટેટા ને વટાણા ને પાલક ને બધું મિક્સ કરીને. તો એકાદી એક્સ્ટ્રા લઈ લીધી. 1-2 દિવસ વાંધો ના આવે ફ્રીજમાં પડ્યું હોય તો.
આ 4-5 દીની નિરાત. હવે આજે છે ગુરુવાર અને શનિવાર રવિવાર સુધી પાછા માર્કેટે સોમવારે છેક જઈએ ને તો હાલે. રીંગણાનું આજ થોડાક લઈ આવી હતી. હવે ઓલા રીંગણા નહીં આવે તો એ તો કે જો કે આખા થાય એવા સરસ જ છે રીંગણા એકદમ. નહીંતર અત્યારે છે ને જીભ બળે એવા. એટલે આ તો મેં ટ્રાય કરવા 1/2 કિલો લીધા, 250 જ લીધા, 1/2 કિલો તો નથી લીધા. 3-4 શાકમાં નહીં ખાતા, 3-4 બટેટા, 3-4 રીંગણા અને પાલકનું મિક્સ શાક બનાવ્યું હતું આજે. તો સરસ તાજું શાક આજ માર્કેટેથી લઈ આવી. હવે એ શાકને બધાને છે ને ઠેકાણે પાડીશ બધું એ, કારણ કે પછી સ્કૂલે જવાનું એક બાજુ હોય, એક બાજુ બધું રેડી કરવાનું હોય. તો હાલો ઠેકાણે પાડી દઉં, પછી આગળ વિડીયોની અંદર મળીએ.